હેલો એન્ડ ગુડ મોર્નિંગ ટુ ઓલ. વેરી વોર્મ વેલકમ ટુ ઓલ. મજામાં હશો બધા મિત્રો? લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર મિત્રો આપણે વિધેયના પ્રકારની ચર્ચા કરી હતી, વિધેયની વ્યાખ્યા જોઈ હતી, પછી વિધેયના પ્રકારોની અંદર એક એક વિધેય, અનેક એક વિધેય અને વ્યાપ્ત વિધેય, અને પછી એને આકૃતિ દ્વારા એની વચ્ચેના સંબંધો આપણે સમજાતા. હવે આજે આપણે ઉદાહરણની અંદર આગળ વધીએ અને દરેક દાખલાઓ, જો ઉદાહરણ છે એ બહુ નાના નાના છે, પરીક્ષાની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ ચેપ્ટરમાંથી 3 માર્ક્સનો દાખલો પૂછાય, તો એનો મતલબ આ દાખલાઓ તમે જોશો તો એ 3 માર્ક્સના દાખલા જ નથી એકચ્યુઅલી. ઓકે, પણ આ નાના નાના ઉદાહરણોની મદદથી તમારે બધા વિધેયના પ્રકારને સમજવાના કોન્સેપ્ટ જે આખા છે એ ક્લિયર કરવા માટેના ઉદાહરણો હોય છે. ટેક્સ્ટબુકની અંદર આવતા બધા જ દાખલાઓ છે એ પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના નથી હોતા, પણ તમારે એના માટે કોન્સેપ્ટ જે બિલ્ડઅપ કરવાની જરૂર પડે છે એ અગત્યનું હોય છે. એટલે નાના નાના દાખલાઓ પણ આપણે ભણતા જવાના અને એને સમજતા જવાના, કે જે કોન્સેપ્ટ તમારો આખો નાના નાના દાખલાઓ પરથી મોટા દાખલાઓ ઉપર તમે જઈ શકો મિત્રો. તો વારા પરથી જોતા જઈએ મિત્રો. ઉદાહરણ નંબર 7 થી સ્ટાર્ટ કરીએ. એકદમ સહેલું અને મજાનું ઉદાહરણ છે કે એક શાળાની અંદર 50 વિદ્યાર્થીઓ છે. ઓકે, એક શાળાના ધોરણ 10 ના x એટલે કે 10 ના બધા જ 50 વિદ્યાર્થીઓનો ગણ a છે. એટલે વિધેય f છે એનો પ્રદેશ ગણ a છે, એમાં 50 વિદ્યાર્થીઓ આવેલા છે અને સહપ્રદેશ તરીકે અહીંયા ગણ n એટલે કે પ્રાકૃતિક સંખ્યા ગણ n લેવામાં આવ્યો છે. અને વિધેય f of x આ પ્રમાણે વ્યાખ્યાયિત કર્યું છે કે f of x બરાબર વિદ્યાર્થી x નો રોલ નંબર, એટલે કોઈ પણ વિદ્યાર્થી હોય તો એને એના રોલ નંબર સામે સાંકળવાનો છે. તો આ દ્વારા વ્યાખ્યાયિત વિધેય છે તો સાબિત કરો કે f એક છે પરંતુ વ્યાપ્ત નથી. હવે આપણે જાણીએ છીએ કે કોઈ પણ વર્ગના બે ભિન્ન વિદ્યાર્થીઓ હોય તો એને સમાન રોલ નંબર હોય નહીં. ઓકે, બે ભિન્ન વિદ્યાર્થીઓને રોલ નંબર પણ ભિન્ન જ હોય. એના આધારે આપણે સીધું જ કહી શકશું કે અહીંયા વિદ્યાર્થી છે એ આ વિધેય છે એ એક એક વિધેય થશે. હવે વ્યાપ્તતા માટે જોવા જઈએ તો વ્યાપ્તતામાં અહીંયા 50 જ વિદ્યાર્થી છે, એનો મતલબ સામે જે n ના રોલ નંબર એના છે એમાં 1 થી 50 રોલ નંબર સાથે જ વિદ્યાર્થીઓ સંકળાયેલા હશે. પછીના 51 થી લઈ અને અનંત સુધીના ઘટકો છે એ ઘટકો સાથે તો જોડાણ જ નથી થવાનું. હવે એની સાથે જોડાણ જ નહીં થાય તો એ બધા ઘટકો તો એના વિસ્તારમાં આવે નહીં, અને એના વિસ્તારમાં ન આવે તો સપ્રદેશની વિસ્તાર સરખા બને નહીં. એનો મતલબ ખાલી એક ઘટક માટે જ આપણે કહી દેવું પૂરતું છે કે ભાઈ 51 છે, 50 પછીની સંખ્યા 51 કોઈનો રોલ નંબર હશે નહીં, એટલે 51 ઇઝ નોટ બિલોંગ્સ ટુ રેન્જ ઓફ f. એના વિસ્તારમાં 51 નથી આવતા અને સપ્રદેશમાં છે, એટલા માટે આ વિધેય વ્યાપ્ત થશે નહીં. ઓકે, તો આને થોડુંક શાબ્દિક રીતે લખવાનું થશે. ઓકે, બધે દાખલામાં સૂત્ર નથી આપ્યું, આ શાબ્દિક જ લખાણ છે, એટલે થોડુંક શાબ્દિક લખાણથી તાર્કિક વિધાનો સાથે આપણે લખવાનું રહેશે. આને લખશું આપણે કે શાળાના વર્ગમાં કોઈ બે ભિન્ન વિદ્યાર્થી ઓના રોલ નંબર સમાન હોતા નથી, તેથી f એક એક વિધેય છે. તથા હવે વ્યાપ્તતા માટે વાત કરી લઈએ તો વ્યાપ્તતામાં આપણે કહીશું કે તથા વર્ગમાં ના 50 વિદ્યાર્થીઓ ના રોલ નંબર 1 થી 50 હોય, તેથી 51 belongs to n છે, પરંતુ 51 is not belongs to range of f. ઓકે, 51 છે એના સહપ્રદેશમાં છે પણ એના વિસ્તારમાં આવી શકે નહીં. એમાં તો 1 થી 50 જ સંખ્યાઓ આવી શકે, તો 51 is not belongs to range of f. એક જ ખાલી કહેવાનું, ઘણી બધી પછીની એકેય સંખ્યા તો આવે પણ એક આપણે કહી દેવાનું કે 51 is not belongs to range of f. તેથી f વ્યાપ્ત નથી. ઓકે, બહુ સિમ્પલ છે. અહીંયા પણ આપણે શબ્દની મદદથી કીધું કે વર્ગમાં કોઈ પણ બે ભિન્ન વિદ્યાર્થીઓના રોલ નંબર સમાન હોતા નથી, તેથી f એક એક વિધેય છે, દરેક ઘટક ભિન્ન ઘટક સાથે જ પ્રતિબિંબિત થવાનો છે. પછી દરેક વિદ્યાર્થી છે એ ભિન્ન રોલ નંબર સાથે જ પ્રતિબિંબિત થશે.
એ જ રીતે વર્ગમાં 50 વિદ્યાર્થીઓનો રોલ નંબર 1 થી 50 હોય, તેથી 51 બિલોંગ્સ ટુ n છે, પરંતુ 51 ઇઝ નોટ બિલોંગ્સ ટુ રેન્જ ઓફ f. એના 51 છે એને સંગત પ્રતિબિંબ મેળવશે નહીં 51. એવો x નો એક પણ ઘટક નહીં મળે કે જે એક પણ વિદ્યાર્થી નહીં હોય કે જેનો રોલ નંબર 51 થશે. ઓકે, તો f યાદ થઈ ગઈ. ચાલો, એના પછી આપણને અહીંયા f ફ્રોમ n to n અને f of x બરાબર 2x વિધેય આપ્યું છે. તો અહીંયા આપણે થોડોક સૂત્ર આપ્યું છે, સૂત્ર આપે તો આપણે વ્યાખ્યાની મદદથી આપણે કરી શકીએ. તો એક એક ની પહેલા વાત કરી દઈએ આપણે. એક એક કે ભાઈ પ્રત્યેક એના પ્રદેશના પ્રત્યેક ઘટક માટે x1 x2 belongs to n માટે એનો પ્રદેશ n છે. જો ખાસ એક એક અને વ્યાખ્યામાં પ્રદેશ અને સહપ્રદેશ શું છે આના ઉપર તમારી નજર હંમેશા રહેવી જરૂરી છે, કારણ કે એના ઉપરથી જ આપણને બધો ખ્યાલ આવશે એક એક અને વ્યાખ્યા થશે કે નહીં. તો x1 x2 belongs to n માટે વ્યાખ્યા શું કહે છે આપણને કે f of x1 બરાબર f of x2 તમે લ્યો અને બતાવી દેવાનું કે x1 બરાબર x2 છે, તો એ વિધેય એક એક છે એમ આપણે કહી શકીએ. તો f of x1 સૂત્ર શું છે? f of x બરાબર 2x. તો અહીંયા x1 મૂકું તો આ થશે 2x1 અને બરાબર f of x2 છે, તો f of x2 મૂકીશ તો આ થશે 2x2. એમ્પ્લાઈઝ બે બાજુથી આ 2 2 કેન્સલ કરશો એટલે x1 બરાબર x2 આપણને મળી જશે. પછી અહીંથી સાદુરૂપ જેવું સૂત્ર આપ્યું છે એ પ્રમાણે સાદુરૂપ આપીને એમાંથી x1 બરાબર x2 જો તમે બતાવી શકો તો એ વિધેય એક એક છે એમ સાબિત થઈ ગયું. તો આપણે બતાવી દીધું f of x1 બરાબર f of x2 લઈ અને વિધેયમાંથી અહીંયા કિંમતો મૂકી એમાં અને 2 2 જ ખાલી એમાં કેન્સલ થાય છે, તો એ કેન્સલ કર્યા પછી x1 બરાબર x2 મળી ગયા છે. એનો મતલબ કે f એક એક છે, તેથી f એક એક વિધેય છે. હવે વ્યાપ્તતા. ઓકે, તો વ્યાપ્ત વિધેય માટે આપણે શું કરશું? તો કે વ્યાપ્ત વિધેયમાં તો તમે જોઈ શકો છો કે અહીંયા એના પ્રદેશ ગણમાંથી કોઈ પણ સંખ્યા મૂકો એના બમણા કરે છે. એનો મતલબ કે એનો વિસ્તાર છે એ બધી બેકી સંખ્યાઓ જ આવશે. હવે બેકી સંખ્યાઓ આવશે તો 1 3 5 7 એને તો પ્રતિબિંબ ગણ x નો એક પણ ઘટક ઈ ઘટકો સાથે જોડાણ થશે નહીં. એનો મતલબ કે બધી જ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ એવી રહેશે કે જેની સાથે ગણ એના પ્રદેશના n ના ઘટકો છે એક પણ ઘટક એની સાથે જોડાતો જોવા મળશે નહીં. એટલે અહીંયા આપણે લખશું કે f of x બરાબર 2x. तो f of 1 बराबर 2 into 1 बराबर 2, f of 2 बराबर 2 into 2 बराबर 4, પછી f of 3 बराबर 2 into 3 बराबर 6. આ જ રીતે આમ ચાલતું રહેશે. તો રેન્જ ઓફ f બરાબર શું થાય? તો કે 2 4 6 અપ ટુ આ રીતે થશે. મતલબ કે એની અંદર યુગ્મ સંખ્યાઓ જ આવશે અને આ વિસ્તાર એનો છે એના સહપ્રદેશ n જેટલો થશે નહીં. ઇઝ નોટ ઇક્વલ ટુ n સહપ્રદેશ. તેથી f વ્યાપ્ત નથી. ઓકે, તો આ સ્થિતિમાં આપણે f વ્યાપ્ત નથી એવું આપણે કહીશું. મતલબ એનો વિસ્તાર મેળવો. વિસ્તાર ઉપરથી આપણે કીધું. નહીં તો તમે એમ પણ કરી શકો f of x બરાબર 2 f of કે f of x બરાબર 2x. તો f of x ને y કહેવાનું, y બરાબર 2x. તો એમાંથી x ને કરતા બનાવો તો x બરાબર y/2. હવે આ જે સંખ્યા આવે ઈ બિલોંગ્સ ટુ n થઈ શકે કે નહીં એ આપણે જોવાનું. પ્રદેશને બિલોંગ્સ ટુ છે કે નહીં ઈ જોવાનું. તો આ પોસિબલ છે? તો કે યુગ્મ સંખ્યાઓ હોય ત્યારે પોસિબલ છે, પણ અયુગ્મ સંખ્યાઓ હોય ત્યારે પોસિબલ છે નહીં. કારણ કે અહીંયા હું 3 મૂકીશ તો 3/2 એટલે 1.5 ઈ બિલોંગ્સ ટુ n થઈ શકે નહીં. તો એવી સ્થિતિની અંદર છે એ આપણને દરેક y માટે એવો x મળશે નહીં કે જેના માટે f of x બરાબર y થાય. તો આ સ્થિતિમાં છે એ વિધેય વ્યાપ્ત રહેતું નથી. તો આઈ હોપ બે ઉદાહરણ છે એ વ્યવસ્થિત સમજાઈ ગયા હશે. જો દરેક વિધેય છે એ આવશે એમાં દરેક વિધેય આગળ જુદી જુદી રીતે થોડો ઘણો ફેરફાર આવશે બધાની અંદર. તો ખાસ જોતા જાજો અને સમજતા જાજો કઈ રીતે આપણે કરીએ છીએ. એવી જ રીતે તમને પછી કોઈ પણ વિધેય આવે ત્યારે કરતા આવડવું જરૂરી છે દાખલાને. ઓકે, ચાલો નોંધી લો દાખલા. ચાલો મિત્રો, હવે એના પછીના ઉદાહરણ ઉપર આવીએ. ઉદાહરણ નંબર 9. ઓકે, બધા આગળના દાખલો હતો, સૂત્ર તો એના જેવું જ છે, ખાલી પ્રદેશ અને સહપ્રદેશ બદલા છે મિત્રો. તો પ્રદેશ અને સહપ્રદેશ બદલી જાય તો એનું એક એક અને વ્યાપ્તતાનું વર્તન પણ બદલી જશે મિત્રો. જોઈ શકશો તમે કે આની અંદર આપણે એક એક અને વ્યાપ્ત છે એવું સાબિત કરવાનું છે. ઓકે,
અહીંયા વિધેય f છે એ વાસ્તવિક સંખ્યા ગણ r થી r ઉપર વ્યાખ્યાયિત કરેલું છે અને f of x બરાબર તો 2x જ આપ્યા છે આપણને. તો અહીંયા આપણે f from r થી r અને f of x બરાબર 2x છે. તો પહેલા એકકતાની વાત કરી લઈએ આપણે. એકક માટે પ્રત્યેક x1 x2 belongs to પ્રદેશ એટલે કે r માટે f of x1 બરાબર f of x2 implies અહીંયા બે મૂકશો આની અંદર તો આ થશે 2x1 બરાબર 2x2 બે બાજુથી 2 2 કેન્સલ કરશો એટલે x1 બરાબર x2 એટલે f of x1 બરાબર f of x2 લઈ અને x1 બરાબર x2 છે એવું આપણે બતાવી દીધું. તો f છે એકક વિધેય થઈ ગયું. તેથી f એકક વિધેય છે. હવે વ્યાપ્તતા જોઈ લી. વ્યાપ્તતા ઓકે. તો વ્યાપ્તતા બતાવવા માટે f of x બરાબર 2x છે એને આપણે વ્યાપક સ્વરૂપમાં આ રીતે બતાવીએ. f of x ને y લઈએ તો y બરાબર 2x પછી શું કરવાનું તો કે એમાંથી x ને કરતા બનાવો તો x બરાબર y/2. હવે આ y/2 છે એ belongs to r છે કે નહીં ચેક કરી લેવાનું તો કે હા y/2 છે x એ belongs to r થાય છે. હવે અહીંયા આગળનો દાખલો હતો એમાં y/2 મેં તમને કીધું હતું કે y/2 belongs to n નો થાય જ્યારે અયુગ્મ સંખ્યા હોય ત્યારે, કારણ કે એ અપૂર્ણાંક સંખ્યા થઈ જાય. આમાં તો r ની અંદર પૂર્ણાંક અપૂર્ણાંક સમય અસમય બધી જ સંખ્યાઓ આવી જતી હોય એટલે આ belongs to r થશે. તો કહી શકીએ કે તેથી પ્રત્યેક y belongs to r. r છે બે પ્રદેશ જ છે આ સહપ્રદેશ માટે પ્રત્યેક y belongs to r સહપ્રદેશ માટે એવો કોઈક x belongs to r પ્રદેશમાંથી ઘટક મળે છે કે જેથી f of x બરાબર x બરાબર આપણે શું લીધું છે y/2 તો f of આમાં y/2 મૂકવાના અને f of y/2 મુખ્ય સૂત્રમાં x ની જગ્યાએ y/2 મૂકીશ તો સામે પણ y/2 એટલે 2 y/2 થશે. તો આ 2 કેન્સલ તો બરાબર y મળી ગયા એટલે f of x બરાબર y. જો વ્યવસ્થિત સમજો કે પ્રત્યેક y બિલોંગ સહપ્રદેશના દરેક y માટે આપણને એવો x પ્રદેશમાંથી મળે છે કે જેથી f of x બરાબર f of x લઈને x બરાબર અહીંયા જે આપણે x ને કરતા બનાવ્યું હોય ને એ આમાં x ની જગ્યાએ મૂકી દેવાનું. એ પછી f of y/2 છે એ મુખ્ય વિધેય જે આપણું છે એમાં x ની જગ્યાએ y/2 મૂકશો એટલે 2 y/2 તો કેન્સલ થતા તમને છેલ્લે y મળી જાવો જોઈએ. ઓકે, એ તો મળી જ જશે, કોઈ પ્રશ્ન જ નથી, કારણ કે તમે અહીંથી y ને x ને કરતા બનાવીને ફરી પાછું એ જ વિધેયમાં મૂકી તો y મળી જ જવાનો છે આપણને. પણ જોવાનું અહીંયા હોય છે, અહીંયા જે તમે x ને કરતા બનાવો છો પછી જે તમારી સામે પદ આવે છે એ બિલોંગ્સ ટુ એના પ્રદેશને છે કે નહીં એ ખાસ જોવાનું છે. જો હોય તો જ પછી આ પ્રક્રિયામાં જવાનું આવે, જો અહીંયા ન હોય તો આ વસ્તુ પોસિબલ નથી થવાની. આ ખાસ ધ્યાન રાખજો મિત્રો. તો બરાબર y થાય. તેથી f વ્યાપ્ત છે. ઓકે, તો એક અને વ્યાપ્તતા આપણે બતાવી દીધી છે મિત્રો. હવે એના પછીનો દાખલો છે કે સાબિત કરો કે ઉદાહરણ નંબર 10 છે, સાબિત કરો કે વિધેય f from n થી n પરનું વિધેય પૂછે f of 1 બરાબર f of 2 બરાબર 1. 1 અને 2 માટે મૂલ્ય બેનું સરખું જ છે, 1 છે એવું આપી દીધું છે. અને પ્રત્યેક x ગ્રેટર ધેન 2 માટે 2 થી મોટી સંખ્યા એટલે 3 થી લેવાનું આ સૂત્ર f of x બરાબર x - 1 આ સૂત્રનો ઉપયોગ x ની કિંમત 3 અહીંયા 3 4 5 6 મૂકો એના માટે ઉપયોગ કરવાનો છે. દ્વારા વ્યાખ્યાયિત હોય તો f વ્યાપ્ત છે પરંતુ એક નથી, આવું આપણે બતાવવાનું છે. તો અહીંયા આપણે એક પહેલા લઈ એક માટે અહીં f of 1 બરાબર f of 2 બરાબર 1 આપેલ છે. તેથી 1 is not equal to 2. x અંદર ઘટક છે, x એના પ્રદેશના ઘટક હોય એટલે n ના ઘટક છે એના પ્રદેશના x યામ છે એટલે 1 અને 2 સરખા નથી, પણ 1 is not equal to 2 પણ f of 1 બરાબર f of 2. તેથી f એક નથી અથવા તો અનેક એક છે એમ લખો તો પણ ચાલે. ઓકે, હવે વ્યાપ્તતા માટે તો વ્યાપ્તતા માટે બહુ સિમ્પલ છે. f of 1 અને f of 2 ની વેલ્યુ તો આપણને આપી જ છે. ઓકે, f from n to n માટે
f(1) બરાબર f(2) બરાબર 1 કીધા છે અને x ગ્રેટર ધેન 2 માટે f(x) બરાબર x માઈનસ 1 છે. તો આમાં પણ તમે વ્યાપક સ્વરૂપમાં કહી શકો. અહીંયા કહ્યું છે એવી રીતે કે આને y બરાબર x માઈનસ 1 ને પછી x ને કરતા બનાવો એટલે આ બાજુ y છે તો y પ્લસ 1x બરાબર અને e બિલોંગ્સ ટુ n થશે જ્યારે y ઇઝ નોટ ઇક્વલ ટુ 1 હોય ત્યારે. ઓકે, એટલે આને પણ એ જ રીતે બતાવીએ તો y બરાબર x માઈનસ f(x) એટલે y એટલે f(x) ની જગ્યાએ y મૂકી દેવાનું પછી x ને કરતા બનાવો તો x બરાબર y પ્લસ 1 is belongs to n થશે. ઓકે, જ્યાં y is not equal to 1 છે. તેથી પ્રત્યેક y belongs to n સહપ્રદેશ અને y is not equal to 1 માટે એવો કોઈ x belongs to n સહપ્રદેશ પ્રદેશ આ એક છે પ્રદેશ છે પ્રદેશ મળે કે જેથી f(x) બરાબર f(x) ની જગ્યાએ y પ્લસ 1 મૂકવાનું. y પ્લસ 1 છે એ કેવા મૂકવાનું? મૂળ સૂત્ર હોય એમાં મૂકવાનું. f(x) બરાબર x માઈનસ 1 છે એટલે x ની જગ્યાએ y પ્લસ 1 એટલે y પ્લસ 1 માઈનસ 1 તો આ 1 1 કેન્સલ થઈ જશે એટલે બરાબર y તમને મળી જશે. તેથી f વ્યાપ્ત છે. અથવા તો બીજું તમે આ રીતે બતાવ્યું છે એને બદલે તમે એનો વિસ્તાર મેળવીને પણ બતાવી શકાય કે એનો વિસ્તાર અને સહપ્રદેશ સમાન થાય છે એટલે એ સ્થિતિમાં આ વિધેય વ્યાપ્ત છે. જો તમે આ રીતે બતાવો અથવા તો એનો આ 1 2 માટે 1 છે પછી અહીંયા 2 થી મોટી 3 મૂકશો તો 3 માંથી 1 જશે એટલે 2 પછી 4 મૂકો એટલે 3 5 મૂકો એટલે 4 એમ બધી જ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ એની અંદર આવી જશે તો એનો સહપ્રદેશ અને વિસ્તાર બે n થશે તો એના આધારે પણ તમે કહી શકો. તો નોંધી લો બે ઉદાહરણ પછી એના કરીએ. એના પછી ચાલો મિત્રો એના પછી ઉદાહરણ નંબર 11 ઉપર આવો. ઉદાહરણ નંબર 11 ની અંદર f from r થી r f(x) બરાબર x2 ઓકે દ્વારા વ્યાખ્યાયિત વિધેય એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી. ઓકે, r થી r ઉપર મિત્રો હંમેશા દ્વિઘાત બહુપદી આવે એટલે સમજવાનું કે એક ન થાય વ્યાપ્ત ન થાય. ઓકે, તો અહીં આપણે આના માટે પહેલા કરીએ કે f from r to r f(x) બરાબર x2. હવે x2 આપ્યું છે વિધેયનું સૂત્ર એનો મતલબ કે કોઈ પણ સંખ્યાનો વર્ગ છે એ આપણે અહીંયા x આ r છે એનો પ્રદેશમાંથી એવી બે સંખ્યાઓ તો આપણને મળી જ જાય કે જેનો વર્ગ છે એ સમાન મળે. મતલબ કે 2 અને -2 નો વર્ગ કરીએ તો એ 4 જ મળવાનો છે. મતલબ કે બે ઘટકો છે એ 4 સાથે 2 અને -2 બેયના પ્રતિબિંબ સમાન મળે છે. એવું એક પણ કાઉન્ટર એક્ઝામ્પલ તમે આપી દો તો પછી તમારે અહીંયા કહેવાની જરૂર નથી રહેતી. હવે આના માટે પછી તમારે આવું કરવા જાઓ કે f(x1) બરાબર f(x2) લઈ અને પછી x1 નો સ્ક્વેર x2 નો સ્ક્વેર બતાવો તો અહીંયા શું થશે તો કે r ની અંદર છીએ એટલે બે બાજુ વર્ગમૂળ કાઢો એટલે x1 બરાબર +or - x2 મળશે. ઓકે, x1 બરાબર x2 નહીં મળે, x1 બરાબર +or - x2 મળશે તમને. એનો મતલબ એવો થયો મિત્રો કે આ વસ્તુ પોસિબલ નથી થતી. ઓકે, એટલે આ રીતે આપણે નહીં બતાવીએ પણ આપણે આવું હોય ત્યારે હંમેશા એક નથી કે ન થતું હોય એવું એક કાઉન્ટર એક્ઝામ્પલ આપી દેવાનું રહેશે મિત્રો. એક નથી એના માટે એક એક્ઝામ્પલ આપવાનું છે, એને વ્યાપક સ્વરૂપમાં બતાવવાનું નથી. પણ જ્યારે કોઈ પણ વસ્તુ એક હોય તો એને સૂત્ર આપ્યું હોય તો એને તમે વ્યાપક સ્વરૂપમાં જ બતાવવાનું. તમારે f(x1) બરાબર f(x2) લઈ અને x1 બરાબર x2 બતાવી દેવાનું. પણ જ્યારે એ વસ્તુ એક ન થતી હોય એ સૂત્ર જોઈ અને આપણે અનુભવથી તમને ખબર પડશે, સીધી ખબર તમને એમ થાય કે સાહેબ આપણને કેમ ખબર પડવાનું નહીં સૂત્ર જોઈને કે આ એક નહીં થાય કે ઓકે અમે તો ખાલી વ્યાખ્યાને ફોલો થતા જાય તો એમ ન હોય મિત્રો. ઓકે, તમારે દરેક દાખલે તમારે શીખવાનું આ જ છે એટલે તો ટીચરની જરૂર પડે ને આપણે. એટલા માટે f from r થી r માં હોય તો x નો વર્ગ આપ્યો છે તો એનો મતલબ એવો થયો કે આની અંદરથી એવી બે સંખ્યાઓ તો મળે જ કે જેનો વર્ગ સમાન થાય. એ આપણને વર્ગના ઉપરથી ખબર હોવી જોઈએ મિત્રો. ઓકે, તો અહીંયા આપણે એક પહેલા એક માટે કોઈ પણ બે સંખ્યા તમે લઈ શકો. 1 -1 લ્યો
કે 2 -2 3 -3 કોઈ પણ લઈ શકો. તો હું અહીં લઉં છું f(2) બરાબર 2 નો વર્ગ બરાબર 4 અને f(-2) તો -2 નો વર્ગ પણ 4. તેથી 2 is not equal to -2 પણ f(2) અને f(-2) બેના મૂલ્ય સમાન મળે છે આપણને. એનો મતલબ f એકક નથી. તેથી f એકક નથી. હવે વ્યાપ્તતામાં તો વ્યાપ્તતા તો બહુ સિમ્પલ છે. f(x) બરાબર x² છે. તો આની અંદર અહીંયા સહપ્રદેશ r છે. સહપ્રદેશમાં તો બધી સંખ્યાઓ ધનય હશે અને ઋણય હશે. તો x² તો કોઈ દી છે એ ઋણ થાય જ નહીં. એનો મતલબ એવો થયો કે અહીંયા એવો એક પણ x ન મળે કે જે આપણને ઋણ કિંમત આપી શકે. એટલે એક આપણે એમાં પણ કાઉન્ટર એક્ઝામ્પલ જોઈએ કે આપણે આપી દઈશું કે -3 is belongs to r સહપ્રદેશ માટે એવો કોઈ x belongs to r ન મળે કે જેથી f(x) બરાબર x² બરાબર -3 થાય. ઓકે, કોઈનો વર્ગ છે એ ઋણ સંખ્યા -3 જેટલા થાય એવો આપણને x મળી શકે નહીં. તો આ સ્થિતિમાં f વ્યાપ્ત નથી. ઓકે, તો આ સ્થિતિમાં f એકક પણ નથી અને વ્યાપ્ત પણ નહીં થાય. ઓકે, બાકી તમે એક નોંધ પણ લખી શકો આ રીતે કે f from r થી r f(x) બરાબર ax² bx c જ્યાં a not equal to 0 એ હંમેશા એકક નથી અને વ્યાપ્ત નથી. આવું તમે કહી શકો હંમેશા. ઓકે, દાખલા તરીકે એક ઉદાહરણ તમને આપી દઉં આની સાથે જ કે f from r થી r f(x) બરાબર x² -4x 7 આવું છે. ચાલો, તો આના માટે તમારે શું કરવાનું? તો કે પહેલા બે પદ હોય એમાંથી તમારે x સામાન્ય કાઢી લેવાનો. x -4 7 થી હવે આ જે પહેલા બેમાંથી x સામાન્ય કાઢ્યો એટલે x * x -4 આ +7 પાછળ એમ લખાયા. એટલે બે સંખ્યાઓ તો તમને કઈ મળી ગઈ છે અહીંથી કે x આનું બીજ x બરાબર 0 અને આનું બીજ x બરાબર 4 થશે. એટલે કે આ બે કઈ સંખ્યા માટે શૂન્ય થાય એ એના બીજ કહેવાય. તો આની અંદર હું 0 અને 4 મૂકીશ. તેથી f(0) બરાબર અહીંયા 0 મૂકીશ એટલે 0 + 7 લખવા દો. 0 * 0 -4 + 7 બરાબર 7 થશે અને f(4) મૂકીશ તો 4 * 4 -4 + 7 તો આ પણ 7 થાય કારણ કે 0 * કાઈ પણ એટલે 0 એટલે વત્તા 7 જ વધશે ને. અહીંયા 4 * 4 -4 એટલે 0 થશે. તો આ 0 * 4 0 + 7 = 7. તો બેમાં સરખા જ મેળા તો આપણે કહી શકીએ કે 0 is not equal to 4 implies f(0) is equal to f(4). તેથી f એકક નથી. પછી વ્યાપ્તતા માટે તમે આ રીતે ચકાસી શકો. અહીંયા આપણે એકકની વાત કરી છે. પછી વ્યાપ્તતા માટે વ્યાપ્તતા માટે તમારે આનો વિસ્તાર મેળવી લેવાનો. વિસ્તાર મેળવવો બહુ સિમ્પલ હોય છે. f(x) બરાબર x² -4x + 7 છે એમાં તમારે એને પૂર્ણ વર્ગ બનાવી દેવાના. દ્વિઘાત બહુપદી હોય અને પૂર્ણ વર્ગ બનાવવા માટે x² નો સહગુણક જો 1 હોય તો તમારે મધ્યમ પદનો સહગુણક છે એને ભાગ્યા 2 અને એનો વર્ગ કરશો એનું અંતિમ પદ થાય. તો 4/2 એટલે 2 અને એનો વર્ગ એટલે 4 એટલે એનું અંતિમ પદ +4 થશે. એટલે x² -4x + 4 પ્લસ અહીંયા 7 છે તો મેં 4 વત્તા 3 કરી નાખ્યા 7 ને. હવે શું થશે તો કે પહેલા 3 પદ પૂર્ણ વર્ગ થઈ ગયા એટલે x - 2 એનો વર્ગ વત્તા 3. તો આ f(x) મળી ગયું. હવે કોઈ પણ પૂર્ણ વર્ગ પદનું મૂલ્ય હંમેશા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 અને એમાં 3 ઉમેરીએ તો એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3 થાય. એટલે આના માટે આપણે કહી શકીએ કે આનું મૂલ્ય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3 થશે. તો આનો વિસ્તાર આપણને ખબર પડી જાય કે તો રેન્જ ઓફ f બરાબર
સૌતંત્રાલ 3 થી ઇન્ફાઇનાઇટ થાય, સૌવૃત્ત વિવૃત્ત. ઓકે, તો 3 થી ઇન્ફાઇનાઇટ એનો સહપ્રદેશ તો r હોય, એટલે ઇઝ નોટ ઇક્વલ ટુ r, એટલે કે સહપ્રદેશ. તેથી f વ્યાપ્ત નથી. એટલે તમે જોઈ શકશો કે કોઈ પણ દ્વિઘાત સમીકરણ આવે r થી r ઉપર હોય તો બાકી નહીં. એટલે પ્રદેશ ને સહપ્રદેશ ખાસ જોવાના. r થી r ઉપર આપેલું હોય કોઈ પણ દ્વિઘાત સમીકરણ હોય તો તમારે એના પહેલા બે પદમાંથી x કોમન કાઢી લ્યો અને ઈ બેયના જે બીજ હોય ઈ કિંમતો માટે ઈ બેયના મૂલ્ય સમાન થઈ જશે અને એના ઉપરથી એક એક નથી એવું તમે કહી શકશો. એટલે કે એવી બે સંખ્યાઓ તમને સરળતાથી મળી જશે કે જેના માટે એનું મૂલ્ય સમાન પડે છે. પછી વ્યાપ્તતા માટે પણ તમારે એનો વિસ્તાર મેળવવાનો. વિસ્તાર મેળવી લ્યો આ રીતે પૂર્ણ વર્ગમાં ફેરવીને એનું અંતિમ પદ સેટ કરીને. તો એના ઉપરથી આ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3 એના ઉપરથી 3 ટુ ઇન્ફાઇનાઇટ જે આપણને સહનો વિસ્તાર મળ્યો છે એના સહપ્રદેશ r જેટલો નથી, વિસ્તાર અને સહપ્રદેશ સમાન ન હોય તો એવું વિધેય છે વ્યાપ્ત વિધેય થઈ શકે નહીં મિત્રો. તો આ હંમેશા ધ્યાનમાં રાખવાનું. એમ સુરેખ બહુપદી હોય તો એ હંમેશા થશે. એક ઉદાહરણ આગળ આવશે ત્યારે આપણે ફરી પાછી ચર્ચા કરી લેશું. નોંધી લો આટલું મિત્રો પહેલા. ચાલો મિત્રો, એના પછી ઉદાહરણ નંબર 12 ઉપર આવો. સાબિત કરો કે f ફ્રોમ n થી n f of x બરાબર, અહીંયા આપણને એક જ સૂત્ર નથી આપ્યું. ઓકે, બે સૂત્ર આપ્યા છે. યુગ્મ હોય અયુગ્મ હોય ત્યારે x અને x યુગ્મ હોય ત્યારે. આવા જો બે સૂત્રથી વિધેય વ્યાખ્યાયિત થયેલું હોય તો એના માટે થોડીક આપણે કેલ્ક્યુલેશન વધી જશે. પણ આવા સૂત્રો એમસીક્યુમાં પૂછાય અથવા તો આને ગણવા માટે એક એક છે કે વ્યાપ્ત છે એ તમને પહેલેથી જ ખબર પડી જાય એના માટે બહુ સરળ ટ્રીક છે મિત્રો. ઓકે, શું કરવાનું આપણે તો કે f એક એક અને વ્યાપ્ત છે આપણે અહીંયા તો સાબિત કરવાનું છે એટલે એ થવાનું જ છે. ઓકે, પણ આપણને જ્યારે આ રીતે રકમ આપેલી હોય યુગ્મ અયુગ્મમાં ત્યારે તમારે પહેલું કામ શું કરવાનું તો કે આમાં અને આમાં અહીંયા એના પ્રદેશમાંથી અયુગ્મ સંખ્યાઓ પહેલા આમાં મૂકતા જાઓ અને તમને શું કિંમતો મળે છે એ અહીંયા એક નોંધી લ્યો. એટલે તમને ખ્યાલ આવી જશે કે આ વિધેય એક એક છે કે વ્યાપ્ત છે, શું છે એ ખબર પડી જશે. જો અયુગ્મ સંખ્યાઓ n માંથી મૂકો એટલે n માંથી અહીંયા અયુગ્મ એકી સંખ્યાઓ એક મૂકીશ તો 1 ને 1 2, પછી 3 મૂકીશ તો 4, પછી 5 મૂકીશ તો 6, પછી 7 મૂકીશ તો 8. ઓકે, એટલે મને ખબર પડી ગઈ. 3-4 સંખ્યાઓ લખશો એટલે ખ્યાલ આવી જશે. એટલે 2 4 6 8 આવી બધી સંખ્યાઓ મળે છે. હવે અહીંયા યુગ્મ સંખ્યાઓ મૂકવાની છે. n માંથી યુગ્મ સંખ્યાઓ અહીંયા 2 મૂકશો તો 2 માંથી 1 જશે એટલે 1, પછી 4 મૂકશો તો 4 માંથી 1 જશે એટલે 3, પછી 6 મૂકશો 6 માંથી 1 જશે એટલે 5, 8 મૂકશો 8 માંથી 1 જશે એટલે 7. તો આ રીતે મળતા જશે. એટલે મને ખ્યાલ આવી ગયો કે આ અયુગ્મમાં મને બેકી સંખ્યાઓ બધી મળે છે આ રીતે અને યુગ્મમાં તો મને એનું મૂલ્ય અયુગ્મ સંખ્યાઓ મળે છે. એનો મતલબ કે આમાં ને આમાં એકઈ સંખ્યા આપણને એવી નથી મળવાની કે જેનું મૂલ્ય સમાન થાય. એટલે કે આ બેમાં એક એક સંખ્યા કોમન મળશે નહીં. જો અયુગ્મ અને યુગ્મના મૂલ્યોમાં એકેય મૂલ્ય જો કોમન ન મળતું હોય તો આ વિધેય હંમેશા એક એક વિધેય જ હોય. આ ખાસ ધ્યાનમાં રાખવાનું. અહીંથી જ તમને ખબર પડી જશે. અને પછી તમને આ અને આપણે વિસ્તાર મેળવવો હોય તો આમાં મળતા જે મૂલ્ય હોય ને આમાં મળતા હોય બેયને ભેગા કરી દો એના વિસ્તારના મૂલ્યો થયા. એનો મતલબ કે આનો આનો બેયનો યોગગણ કરો એટલે આ બધા ભેગા કરી દો તો શું સહપ્રદેશ જેટલા થઈ જાય? તો કે આ બધી એકી સંખ્યાઓ અને બેકી સંખ્યાઓ મિક્સઅપ કરું તો એ આખો n થઈ જાય. એનો મતલબ એવો થયો કે આ એના સહપ્રદેશ જેટલો એનો વિસ્તાર થઈ ગયો છે. તો આ વ્યાપ્ત પણ છે. એટલે આટલું કરો ત્યાંથી જ તમને ખબર પડી જાય મિત્રો કે આ વિધેય એક એક છે કે વ્યાપ્ત છે. શું કરવાનું મિત્રો? ફરી પાછું એકવાર કહી દઉં કે તમારે અહીંયા જે પ્રદેશ આપ્યો એ પ્રદેશ અહીંયા z પણ આપી શકે, કાં n આપશે ને કાં z આપશે, બીજું r ને એવું નહીં આપે તમને. ઓકે, અહીંયા n અથવા z આપે તો પછી આ બાજુ ડોટ 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 રાખવાના આપણે, કારણ કે ઋણ સંખ્યાઓ માટે પણ એ વસ્તુ પોસિબલ છે. ઓકે, 2-3 ઋણ સંખ્યાથી સ્ટાર્ટ કરવાનું આપણે. ઓકે, તો અહીંયા અયુગ્મ સંખ્યાઓમાં મૂકતા જે કિંમતો મળે એ લખવાની 3-4 કિંમતો, અને પછી અહીંયા યુગ્મ સંખ્યાઓ મૂકો એમાં જ તમારે 4 કિંમતો લખવાની. એ કિંમતો લખ્યા પછી જોવાનું કે આમાં એકય કિંમત કોમન આવી શકે એમ છે તો કે નહીં. જો નો કોમન આવતી હોય તો એ વિધેય એક એક છે અને કોમન આવતી હોય તો એ વિધેય એક એક નથી મિત્રો, અનેક એક થઈ જશે. ઓકે, અને વ્યાપ્તતા માટે શું જોવાનું તો કે આ ઘટકોને ભેગા કરી દઉં તો એ સહપ્રદેશ જેટલો થઈ જાય છે. જો થઈ જાય તો એનો વિસ્તાર ને સહપ્રદેશ સમાન છે એવું થઈ જાય અને એ સ્થિતિમાં એ વિધેય વ્યાપ્ત થઈ જાય. અને જો નો થાય
તો એ વિધેય વ્યાપ્ત થશે નહીં મિત્રો. પણ હવે અહીંયા આ આપણને ખબર પડી ગઈ કે એક એક અને વ્યાપ્ત છે, એટલે આપણે અહીંયા તો વિકલ્પ લઈને જ બતાવવાનું રહેશે. દાખલો ગણવાનો હોય તો એના માટે તમને એક એક છે એવું જો મળી જાય તો તમારે વ્યાપક સ્વરૂપમાં બતાવવું પડશે, અને એક એક નથી એવું મળે તો તમારે ખાલી કાઉન્ટર એક્ઝામ્પલથી કામ ચાલી જશે કે એક એવું ઉદાહરણ આપી દો કે જેના માટે એક એક નથી થતું. ઓકે, તો અહીંયા પહેલા આપણે એક એક લઈ. ઓકે, પ્રત્યેક x1 x2 બિલોંગ્સ ટુ n માટે, ઓકે, x1 x2 બિલોંગ્સ ટુ n માટે જો x1 અને x2 બંને અયુગ્મ હોય તો બે અયુગ્મ બે એકી સંખ્યા હોય તો એ સ્થિતિમાં f of x1 બરાબર f of x2 એમ્પ્લાઇઝ અયુગ્મ હોય ત્યારે ઉપરનું વિધેય લેવાનું. આમાં x1 મૂકશો એટલે x1 પ્લસ 1 બરાબર સામે થશે f of x2 એટલે x2 પ્લસ 1. તો અહીંયા 1 1 કેન્સલ કરો એટલે x1 બરાબર x2 મળશે. એટલે આ સ્થિતિમાં વિધેય એક એક થયું. પછી જો x1 અને x2 બંને યુગ્મ હોય તો f of x1 બરાબર f of x2 લઈએ આપણે, ત્યારે નીચેનું સૂત્રનો ઉપયોગ કરવાનો. યુગ્મવાળું છે એટલે x માઇનસ 1 એટલે અહીંયા થશે x1 માઇનસ 1 બરાબર x2 માઇનસ 1. તો આમાં પણ બે સાઈડ 1 1 માઇનસ 1 કેન્સલ કરશું એટલે x1 બરાબર x2 મળી જશે. હવે ત્રીજો વિકલ્પ એવો રહેશે કે x1 યુગ્મ અયુગ્મ રાખો, ચાલો x1 અયુગ્મ અને x2 યુગ્મ હોય તો f of x1 બરાબર f of x2 લઈ તો શું થાય છે તો કે f of x1 અયુગ્મ છે એટલે એમાં પહેલું સૂત્ર વાપરવાનું x1 પ્લસ 1 અને x2 છે એ યુગ્મ છે એટલે એમાં નીચેનું સૂત્ર વાપરવાનું એટલે x2 માઇનસ 1. તો આ સંખ્યા છે એને તમે આ બાજુ લઈ લેશો તો x1 માઇનસ x2 બરાબર સામે થશે -2 અથવા તો x2 માઇનસ x1 બરાબર 2 લખશો તો પણ ચાલશે. ચાલો એવું લખીએ આપણે. આ x1 આ બાજુ લઈ લેશો તો x2 માઇનસ x1 બરાબર આ -1 ઓલી બાજુ જશે એટલે +2. હવે x2 છે યુગ્મ સંખ્યા છે, યુગ્મ સંખ્યામાંથી અયુગ્મ સંખ્યા બાદ કરો. કોઈ પણ એક ઉદાહરણ તરીકે તમે જોઈ શકો છો. દાખલા તરીકે યુગ્મ સંખ્યા 10 છે, 10 માંથી અયુગ્મ સંખ્યા એટલે 3 બાદ કરો તો શું આવે? 10 માંથી 3 જાય તો 7 આવે ને મિત્રો, એટલે કે અયુગ્મ જ આવે, યુગ્મ નો આવે. તો સામે તો બે યુગ્મ આપ્યા છે. ઓકે, એટલે અહીંયા યુગ્મ માઇનસ અયુગ્મ બરાબર યુગ્મ જે શક્ય નથી. આ વસ્તુ પોસિબલ છે નહીં. ઓકે, એટલે આપણે કહી શકશું કે આ વિકલ્પ જ શક્ય થશે નહીં કે એક યુગ્મ અને એક અયુગ્મ હોય એ બેને તમે કમ્પેર કરી શકો એવો વિકલ્પ જ પોસિબલ નથી. પછી તમે આને યુગ્મ અને આને અયુગ્મ લેશો તો એમાં એ જ વસ્તુ પોસિબલ થશે. એટલે એના માટે પણ આપણે આ રીતે તે જ રીતે x1 યુગ્મ અને x2 અયુગ્મ હોય તે પણ શક્ય નથી. ઓકે, તો અહીંયા આપણે બંને અયુગ્મ હોય, બંને યુગ્મ હોય અને એક અયુગ્મ બીજો યુગ્મ હોય એવા વિકલ્પો લીધા. તો પેલા જે શક્ય વિકલ્પો, આ વિકલ્પો તો શક્ય જ નથી, એટલે શક્ય જે વિકલ્પોમાં આપણને મળ્યું એમાં x1 બરાબર x2 મળી ગયું છે. એનો મતલબ કે f એક એક છે, તેથી f એક એક વિધેય છે. હવે વ્યાપ્તતા બતાવીએ. તો વ્યાપ્તતા માટે હું આ દાખલાની અંદર છે એના માટે નહીં તો બે માટે તમારે અયુગ્મ અને યુગ્મ બે વિકલ્પમાં તમારે વ્યાપ્તતામાં આગળ વધવું પડશે. એના કરતાં બેટર છે કે હું એનો વિસ્તાર જ મેળવી લઈશ. ઓકે, એટલે હું વિસ્તારમાં આવું લખીશ કે પ્રત્યેક x બિલોંગ્સ ટુ n માટે પ્રત્યેક x બિલોંગ્સ ટુ n અને x અયુગ્મ હોય તો f of x કેટલું મળે આપણને? અયુગ્મ હોય તો અહીં મેળવા જ છે આપણે, એટલે હું ડાયરેક્ટ લખું છું 2 4 6 8 અપ ટુ અને પ્રત્યેક x બિલોંગ્સ ટુ n અને x યુગ્મ હોય
તો એફ ઓફ એક્સ કેટલો મળે આપણને? તો અહીં મેળવું જ છે, આપણે લખ્યું છે એટલે 1 3 5 7 અપ ટુ તેથી રેન્જ ઓફ એફ આને બેને ભેગા કરશો તો અહીંયા શું મળશે આપણને? તો કે 1 2 3 4 5 અપ ટુ બરાબર n બરાબર n. તેથી રેન્જ ઓફ એફ બરાબર n એટલે કે સહપ્રદેશ. તેથી એફ વ્યાપ્ત છે. એટલે આ રીતે એક એક અને વ્યાપ્તતા બતાવવાની રહેશે. પણ તમને અગાઉથી જ ખબર પડી જવી જોઈએ કે આ એક એક અને વ્યાપ્ત છે કે નહીં. એની અંદર સીધી કિંમતો મૂકી દો એના મૂલ્યો ઉપરથી. આ બેમાં કાંઈ કોમન ન હોય એનો મતલબ કે એક એક છે. જો એક પણ ઘટક કોમન દેખાય અથવા તો આગળ જતા પણ કોમન ક્યાંય મળતો હોય તો એ વિધેય એક એક નથી. ઓકે. અને વ્યાપ્તતામાં તમારે આ બે ઘટકોને ભેગા કરી દો એટલે કે આ બેનો યોગગણ કરો અને જો એ સહપ્રદેશ જેટલું થઈ જતું હોય તો એ વ્યાપ્ત છે અને જો ન થતું હોય તો એ વ્યાપ્ત નથી. તો આઈ હોપ બધાને વ્યવસ્થિત ક્લિયર થઈ ગયું હશે. તો નોંધી લો આ દાખલાને. ચાલો મિત્રો, હવે બે ઉદાહરણ છે નાના નાના, એટલે હળવા મોડમાં મેં ગણી નાખ્યા છે એટલે વધારે ટાઈમ એમાં ન જાય. ઉદાહરણ 13, સાબિત કરો કે કોઈ પણ વ્યાપ્ત વિધેય f ફ્રોમ 1 to 3 થી 1 to 3 એ હંમેશા એક એક છે. મતલબ કે વ્યાપ્ત વિધેય હોય એ એક એક છે એવું કહેવા માંગે છે. પણ અહીંયા સ્થિતિ તમે ખાસ જોજો. સ્થિતિમાં શું આપ્યું છે કે ગણ એ વિધેય f છે એનો ગણ a એટલે કે એનો પ્રદેશ છે એમાં 1 2 3 આપ્યા છે અને સામે પણ એમાં 1 2 3 આપ્યા છે. મતલબ ઘટકોની સંખ્યા આપણે તો ખાસ જોવાની છે કે અહીંયા પ્રદેશમાં ઘટકોની સંખ્યા 3 છે, એમ અહીંયા પણ 3 જ ઘટકો છે. અને જો આ વિધેય વ્યાપ્ત થતું હોય એનો મતલબ એવો થયો કે આનો એકય ઘટક છે એ આના એવું તો થવાનું નથી. આની અંદર તમે જોવા જાઓ તો અહીંયા 1 2 3 છે અને અહીંયા પણ 1 2 3 છે. હવે આ બે ગણ છે એમાં તમારે આ વિધેય વ્યાપ્ત છે. વ્યાપ્ત છે એનો મતલબ કે આનો દરેક ઘટક છે એ તીર મેળવતો હોવો જોઈએ. જો આવું હું કરવા જાઉં કે આને આની સાથે સાંકળું, પછી આને આની સાથે સાંકળી દઉં, આને આની સાથે સાંકળી દઉં, તો 3 તો તીર મેળવા વગરના રહી જાય. એનો મતલબ કે બે ઘટકો એક ઘટક સાથે જોડાય એ તો શક્ય છે નહીં, કારણ કે તો એક ઘટક રહી જ જવાનું, કારણ કે બેયમાં ઘટકોની સંખ્યા તો સમાન છે. એટલા માટે આ ઘટક છે એ આની સાથે તો ન જ જોડાવો જોઈએ. એ જો 3 ને આપણે વ્યાપ્ત હોય તો એના દરેક ઘટક સાથે જોડાણ થવું જોઈએ. એનો મતલબ કે તો આવું જો કરવા જાય તો ગણ એના દરેક ઘટકને ગણ બીના અનન્ય ઘટક સાથે ભિન્ન પ્રતિબિંબ મળે છે એવું કહી શકીએ. અને એ સ્થિતિમાં એ એક એક થઈ જશે. એટલે આપણે એને આ રીતે લખશું કે f ફ્રોમ 1 2 3 થી 1 2 3 વ્યાપ્ત હોય તો એનો વિસ્તાર છે એ 1 2 3 જ થાય. એટલે f of 1 f of 2 અને f of 3 નું મૂલ્ય 1 2 3 જેટલું જ થાય. એનો મતલબ કે f of 1 f of 2 અને f of 3 પૈકીના કોઈ પણ બેના પ્રતિબિંબ સમાન મળે એ શક્ય નથી. અને કોઈ પણ બેના પ્રતિબિંબ સમાન ન મળે તો એ એક એક ભિન્ન જ મળે તો એ એક એક વિધેય થઈ જાય. એટલે આ વિધેય એક એક થશે. એવું જ પછી ઉદાહરણ 14 ની અંદર પણ છે, જ્યાં એક એક હોય અને વ્યાપ્ત હોવું જ જોઈએ એવું છે. અહીંયા વ્યાપ્ત હતું અને એક એક ઉપર ગયા, અહીંયા એક એક હોય તો વ્યાપ્ત હોવું જ જોઈએ. એમાં પણ ઘટકો બેમાં સરખા જ છે, ઘટકોની સંખ્યા સરખી જ છે. ઓકે. તો f ફ્રોમ 1 2 3 થી f ફ્રોમ 1 2 3 એ એક એક છે અને તેના પ્રદેશ અને સહપ્રદેશમાં ઘટકોની સંખ્યા પણ સમાન હોવાથી પ્રદેશ 1 2 3 ના દરેક ઘટકને સંગત f ની અંતર્ગત 3 ભિન્ન પ્રતિબિંબ મળે છે. અને આવું જો થાય 3 ભિન્ન પ્રતિબિંબ મળે એનો મતલબ 3 ઘટકો છે અને સામે 3 ઘટકો સાથે જોડાઈ જાય છે, તો એ 3 ઘટકો છે એના વિસ્તારમાં આવી જાય. એટલે આ વિધેય વ્યાપ્ત થઈ જશે. તો આ બે ઉપરથી આપણે વ્યાપક સ્વરૂપમાં જો વિધાન કરવા જાય તો આવું કહી શકીએ. એક નોંધ કરીને વિધાન કરી લઈ. નોંધ કે જો a બરાબર 1 2 3 અપ ટુ n કોઈ ગણની અંદર n નિશ્ચિત ઘટકો આવેલા હોય, ગણ n માં નિશ્ચિત n સુધીના અનંત ઘટકો નહીં, n ઘટકો આવેલા હોય તો f ફ્રોમ a ટુ a એ એક એક હોય તો અને તો જ f વ્યાપ્ત હોય. એટલે કે નિશ્ચિત ઘટકો વાળું a થી a પરનું વિધેય છે એ જો એક એક હોય તો હંમેશા વ્યાપ્ત હોય અને વ્યાપ્ત હોય તો એ હંમેશા એક એક હોય. મતલબ બે સાઈડ છે એ સાચું છે, પણ ઘટકોની સંખ્યા બેમાં સરખી હોવી જોઈએ. અને બીજું કોઈ સૂત્ર ન હોય ત્યારે આવું જ્યારે આપણને કહેવામાં આવે ત્યારે એક એક વિધેય છે હંમેશા વ્યાપ્ત થાય અને વ્યાપ્ત વિધેય હોય હંમેશા એક એક થાય જ મિત્રો.
તો અહીંયા આપણે ઉદાહરણ છે પૂરા કર્યા. આવતા પીરિયડથી આપણે સ્વાધ્યાયના દાખલાઓ તરફ જાશું મિત્રો. તો આટલું વ્યવસ્થિત કમ્પ્લીટ કરી લેજો અને સમજી લેજો વ્યવસ્થિત, અને પ્રેક્ટિસ કરી લેવાની મિત્રો. આની 2 વખત પ્રેક્ટિસ કરી લ્યો એટલે આ બધું જ તમારા મગજમાં. પ્રેક્ટિસ કરવાથી, ખાલી વાંચવાથી સમજવાથી કામ નથી પતી જતું મિત્રો. પ્રેક્ટિસ કરવી જરૂરી છે. હું લખું છું એવું તમે લખી શકો છો તો સમજવાનું કે તમને આવડે છે. ખાલી સમજાય એનાથી કાંઈ લખતા આવડી જાય જરૂરી નથી. ઓકે, એટલે લખાણ તમારાથી થાય, લખતા આવડી જાય, તમે સમજ્યા છો એ વસ્તુ તમે પેજ ઉપર જ્યારે લાવી શકો ત્યારે સમજવાનું કે મિત્રો તમને આવડે છે આ વસ્તુ. ઓકે, જેમ જેમ દાખલાઓનું વધતા જશે, પુનરાવર્તન થતું જશે, એમ તમારો કોન્સેપ્ટ વધારે ક્લિયર થતો જશે. પહેલાં આટલા દાખલાઓ ગણ્યા છે, બહુ નાનો હળવો કોન્સેપ્ટ છે, તો ક્લિયર કરી નાખજો. આવતા પીરિયડમાં ફરી પાછા મળશું. આવજો, ગુડ બાય.